તો પારુલ યુનિવર્સિટીના એમડી સામે ગુજરાત નર્સિંગ એસોસિએશને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જયેશ પટેલ સામેના આરોપને ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે। નર્સિંગ એસોસિએશન ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી રહ્યું છે। સોમવારે એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પણ અપાશે। આવી ઘટનાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પરથી વિશ્વાસ ઉઠી જાય છે તેવું એસોસિએશનના પ્રમુખનું જણાવવું છે। વિદ્યાર્થીઓના વાલીઓનો પણ વિશ્વાસ ઉઠી જાય છે। તો નર્સિંગ એસોસિએશન પણ હવે રોષે ભરાયું છે। આ ઘૃણાસ્પદ ઘટના ગણાવી છે। તો ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઇકબાલભાઈ, એક ઘૃણાસ્પદ ઘટના કહી શકાય, એક શરમજનક ઘટનાને એ પણ સંસ્કારી નગરીમાં, શું કહેવા માંગશો? કઈ પ્રકારની રજૂઆતો આપના એસોસિએશન તરફથી આપ કરવાના છો? સોમવારે અમારું એક ડેલિગેશન સ્ટુડન્ટ એડવાઇઝર સાથે માનનીય પોલીસ કમિશનર અને કલેક્ટર શ્રી સાથે મુલાકાત કરી આવેદનપત્ર આપ્યું। આ ખૂબ જ ગુનાસ્પદ ઘટના કહેવાય। આ ઘટનાને હું વખોડું છું। બિલકુલ બિલકુલ ઇકબાલભાઈ, ધન્યવાદ સંદેશ ન્યૂઝ જોડે વાત કરવા। તો શિક્ષણના ધામમાં દુષ્કર્મની ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં છે જયેશ પટેલ? જયેશ પટેલના બીજી તરફ પુતળાનું દહન થઈ રહ્યું છે, રાજકીય સમર્થન મળી રહ્યું છે, શિક્ષણ ક્ષેત્રે સોંપો પડી ગયો છે। આપને જણાવીએ, અમે આપને જે ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ ઘટનાને લગતા એટલા માટે છે કારણ કે સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે। સૌથી મોટો સવાલ અત્યારના થઈ રહ્યો છે અને સૌથી મોટો પડકાર પોલીસ માટે છે કે જયેશ પટેલ જે છે એમડી એ ક્યાં છે? બીજી તરફ સમગ્ર કહી શકાય કે શહેરમાં અને રાજ્યમાં રોષ ફેલાયેલો છે। નર્સિંગ એસોસિએશન દ્વારા પુતળાનું દહન કરાયું છે, તો બીજી તરફ શિક્ષણ ક્ષેત્રે વધુ એક કલંકિત ઘટના આ સાબિત થઈ છે। તો નજર કરીએ શું છે આ સમગ્ર ઘટનામાં। મહીસાગરની બાલાસિનોરની 22 વર્ષની વિદ્યાર્થીની વડોદરાના લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્યાં જ મલ્ટી ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે। આ વિદ્યાર્થીની પારુલ યુનિવર્સિટીને તો માં સરસ્વતીનું ધામ માનતી હતી, પરંતુ કોલેજનો સંચાલક જયેશ પટેલ સરસ્વતીના ધામમાં જ અનૈતિક પ્રવૃત્તિ આચરતો હોવાનું સ્વપ્ને પણ વિચાર્યું ન હતું। આશ્ચર્યની વાત તો એ છે કે આ ગોરખ ધંધા આચરવામાં મહિલા રેક્ટર મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા। કોણ છે જયેશ પટેલ? તેના પર એક નજર કરીએ તો જયેશ પટેલ પારુલ યુનિવર્સિટીના ફાઉન્ડર છે, પારુલ આરોગ્ય સેવા મંડળના પણ ફાઉન્ડર છે અને અમદાવાદના પાલડીમાં પારુલ હોમિયોપેથી ક્લિનિક ચલાવે છે। જયેશ પટેલ ચૂંટણીમાં પણ જંપ લાવી ચૂક્યા છે। વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે, સાથે જ મધુ શ્રીવાસ્તવ સામે 2 વખત ચૂંટણી હારી ચૂક્યા છે। ચૂંટણીમાં હાર મળતા જયેશ પટેલ ભાજપમાં જોડાયા છે। તારીખ 15 સમય રાત્રિના 8 વિદ્યાર્થીની પોતાની હોસ્ટેલમાં હતી, ત્યારે જ મલ્ટી ગર્લ્સ હોસ્ટેલના મહિલા રેક્ટર ભાવના પટેલ તેણીના રૂમમાં આવી પહોંચ્યા, જેને યુવતીના કોલેજ સંચાલક જયેશ પટેલ બોલાવે છે તેમ કહી સાથે લઈ ગયા હતા। યુવતી તો કશા કામ હોવાનું માનીને મહિલા રેક્ટર સાથે ચાલી ગઈ, પણ યુવતીને એવો ખ્યાલ પણ ન હતો કે ભાવના પટેલ તેને કોઈની વાસના સંતોષવા લઈ જાય છે। જયેશ પટેલ સાથે પહોંચતાની સાથે જ કોલેજ સંચાલક તેને રૂમમાં લઈ ગયો, જ્યાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું, જેથી યુવતીએ વાઘોડિયા પોલીસમાં સંચાલક અને મહિલા રેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। સૌપ્રથમ અમને ત્યાં આગળ એમના સ્ટાફ ક્વાર્ટર્સમાં જયેશ કે પટેલ જે ત્યાંના ટ્રસ્ટી છે એ ભાવનાબેન મારફતે બોલાવેલા, પાછા મોકલી 16મી તારીખે પાછા બોલાવ્યા, એ તારીખે એમની સાથે ત્યાં આગળ જબરજસ્તી કરેલી છે। એ રીતની એક ફરિયાદ અહીંયા દાખલ થયેલી। પ્રાથમિક તપાસમાં હજુ 24 કલાક નથી થયા, અમે 4 ટીમો અલગ અલગ બનાવેલી છે। ફરિયાદ મુજબ 2 આરોપી છે, જયેશ કે પટેલ અને ભાવના પટેલ। એમની તપાસમાં 2 ટીમો કાર્યરત છે અને 2 ટીમો અમે સાયોગિક પુરાવા એવિડન્સ મેળવવા માટે કાર્યરત છે। દુષ્કર્મ આચર્યા બાદ હેવાન જયેશ પટેલે વિદ્યાર્થીનીને જો આ વાત કોઈને કહીશ તો કોલેજમાંથી રસ્ટિગેટ કરી નાખીશ અને તારા સર્ટી પર લાલ શેરો મારી દઈશ, તારી જિંદગી અને તારી શૈક્ષણિક કારકિર્દી ખતમ કરી નાખીશ તેવી ધમકી આપી। જો કે ઘટનાના 2 દિવસ બાદ યુવતીએ હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે મહિલા રેક્ટરની ધરપકડ કરી છે, જ્યારે ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયેશ પટેલની શોધખોળ હાથ ધરી છે। વાઘોડિયાના ધારાસભ્યએ તો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી છે, જ્યારે શિક્ષણ મંત્રીએ આ ઘટનાને પગલે તપાસના આદેશ આપ્યા છે।
માં સરસ્વતીના ધામમાં બનેલી આ ઘટનાએ વિદ્યાધામોના નામે કલંક લાગ્યો છે, ત્યારે વિદ્યાધામને કલંક લગાડનાર જ જવાબદારો સામે શિક્ષણ વિભાગ દ્વારા કાનૂની રાહે પગલાં ભરાશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. પ્રકાશ વર્મા અને મનોજ શર્મા સાથે સંદેશ ન્યૂઝ, વડોદરા. વડોદરા શહેરના નજદીક વાઘોડિયા પાસે આવેલી પારુલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જયેશ પટેલ સામે તેમની જ કોલેજની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. આપ જોઈ શકો છો કે વાઘોડિયા પાસે જે લીમડા છે ત્યાં પારુલ યુનિવર્સિટી આવેલી છે. યુનિવર્સિટીના સંચાલક જે છે જયેશભાઈ પટેલ છે તેમની જ કોલેજની અંદર નર્સિંગના બીજા વર્ષમાં બાલા સિનોરની આશાસ્પદ વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. કહેવાઈ રહ્યું છે કે જે વિદ્યાર્થીની છે તેને વારંવાર નપાસ કરવાની ધમકી આપવામાં આવતી હતી, તેની કારકિર્દી રગદોડી નાખવામાં આવશે આવું કહીને જયેશ પટેલે વારંવાર તેના ઉપર દુષ્કર્મ આચર્યું છે. હાલની અંદર પારુલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જયેશ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમને કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. બીજી બાજુ તેના ચરિત્રને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હિંમત દાખવીને વિદ્યાર્થીને આખરે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શૈક્ષણિક જગતની અંદર ખળભળાટ મચી ગયો છે. કેમેરા પર્સન રીતેશ સાથે પ્રકાશ વર્મા, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા.